હેલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પાઠશાલા યુથ ફોર 9 to 12માં. આજે આપણે ધોરણ 11નું સબ્જેક્ટ BA સેક્શન એનું સોલ્યુશન જોવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. પ્રકરણ 1. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? સી. નફો. બીજો પ્રશ્ન, કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કયા તુષ્ટિગુણનું સર્જન થાય છે? ડી. સ્વરૂપનું. ત્રીજો પ્રશ્ન, ખેતી, પશુપાલન, મત્સ્ય વગેરે ઉદ્યોગ કયા પ્રકારના છે? પ્રાથમિક ઉદ્યોગ. સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે? રોજગાર. પાંચમો પ્રશ્ન, વકીલની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ છે? ડી. વ્યવસાય પ્રવૃત્તિ. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિમાં નાણાકીય વળતર નિશ્ચિત હોય છે? એ. નોકરી. પ્રકરણ 2. કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે? એ. 2 ગણી. એક વ્યક્તિના મકાનની કિંમત 1 લાખ રૂપિયા છે. તે મકાનની અડધી કિંમતનો વીમો ઉતરાવે છે. જો મકાનને અગાઉથી થયેલું નુકસાન ₹25,000નું હોય તો વીમા કંપની કેટલું વળતર ચૂકવશે? ડી. ₹12,500. ત્રીજો પ્રશ્ન, કયા વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી? ડી. જિંદગીના વીમાને. ચોથો પ્રશ્ન, અનિશ્ચિતતાવાળા વીમાને કયા વીમા તરીકે ઓળખવામાં આવે છે? ડી. સામાન્ય વીમો. મેડિક્લેમ એ કેવો વીમો છે? બી. સ્વાસ્થ્યનો વીમો. છઠ્ઠો પ્રશ્ન, વીમાના લેખિત કરારનું નામ શું છે? વીમા પોલિસી. સાતમો પ્રશ્ન, જિંદગીના વીમાને કઈ બાબત લાગુ પડતી નથી? સી. હક બદલાનો સિદ્ધાંત. આઠમો પ્રશ્ન, ભારતમાં જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? સી. 1956માં. નવમો પ્રશ્ન, જાહેર ભવિષ્ય નિધિ ખાતાની મુદત કેટલા વર્ષની હોય છે? 15 વર્ષની. વીમાના મૂળભૂત સિદ્ધાંતો કેટલા છે? 4. દરિયામાં માલ સામાનના હેરફેરના વેપારમાં ઘણું જોખમ રહેલું છે. આ દરિયાઈ જોખમની સલામતી માટે કઈ કંપનીએ સૌપ્રથમ વીમાની શરૂઆત કરી હતી? લોઇડ્સ ઓફ લંડને. ચેપ્ટર નંબર 3. આરટીજીએસમાં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે? ₹2 લાખની. બીજો પ્રશ્ન, બેંકો વચ્ચેના પરસ્પર વ્યવહારો કરી તેઓની વચ્ચે તત્કાળ ઊભી થતી નાણાંની સમસ્યાનું નિવારણ શેના દ્વારા થાય છે? એ. કોલ મની દ્વારા. ત્રીજો પ્રશ્ન, બેંક તરફથી ગ્રાહકને તેની શાખને આધારે કયું કાર્ડ આપવામાં આવે છે? બી. ક્રેડિટ કાર્ડ. બેંક મુખ્યત્વે કેટલી રીતે થાપણો સ્વીકારે છે? સી. 4 રીતે. પાંચમો પ્રશ્ન, બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ કયા ચેક અન્ય શહેર કે ગામમાં પલટાવી શકાતા નથી? પે ઓર્ડર. છઠ્ઠો પ્રશ્ન, નેફ્ટ સભ્યપદ ધરાવતી તમામ બેંકની શાખાની ઓળખ કયા કોડથી થાય છે? IFSC કોડ. પ્રકરણ નંબર 4. પ્રશ્ન 1. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? સી. ગ્રાહકથી ગ્રાહક. બીજો પ્રશ્ન, માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે છે? ઇન્ટરનેટ સેવાને. ત્રીજો પ્રશ્ન, આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. ચોથો પ્રશ્ન, ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી કેવી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે? એ. મોટી. શેને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની છે? સી. ઈ-કોમર્સ. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી વ્યાપારી ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે. તે એટલે ધંધાથી ગ્રાહક. એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચલણ કે જે માત્ર સાયબર સ્પેસમાં જ અસ્તિત્વ ધરાવે છે. તે એટલે ડિજિટલ કેશ. આઠમો પ્રશ્ન, ધંધાકીય એકમોના વિશિષ્ટ કાર્યો એ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ તે બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવાઓ મેળવવી એટલે BPO. નવમો પ્રશ્ન, કોઈપણ ક્ષેત્રની કોઈપણ વિષયની માહિતી સરળતાથી ઝડપી મેળવવા માટે શું ઉપયોગી છે? તો કે ઇન્ટરનેટ. આઉટસોર્સિંગ દ્વારા મળતી સેવાઓમાં કોનો સમાવેશ થતો નથી? વ્યક્તિગત સેવાઓ. 11મો પ્રશ્ન, અમેરિકાની કંપની ઇન્ટરનેટની મદદથી પોતાનું કામ ભારતમાં કરાવે તો તેને શું કહે છે? આઉટસોર્સિંગ. 5મો પ્રશ્ન, ધંધાકીય સાહસોનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? વૈયક્તિક માલિકી. બીજો પ્રશ્ન, ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? 1932માં. સરાફી ભાગીદારી પેઢીમાં હાલમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે? ડી. 10 ભાગીદારો. ચોથો પ્રશ્ન, ધંધો કરવા માટે સમય મર્યાદા સાથે રચવામાં આવતી ભાગીદારી એટલે મુદતી ભાગીદારી પેઢી. નીચેના ધંધાકીય સાહસના સ્વરૂપને લીધે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ ઘટ્યું છે? ડી. વૈયક્તિક માલિકી. છઠ્ઠો પ્રશ્ન, ભાગીદારી ખતપત્રક કેવું હોવું હિતાવહ છે? બી. લેખિત. સાતમો પ્રશ્ન, કયા ધંધાકીય સાહસના સ્વરૂપની સ્થાપના એ વિસર્જન ખૂબ જ
સરળ છે. સી વૈયક્તિક માલિકી. વૈયક્તિક માલિકીના ધંધામાં ધંધાનું સંચાલન કોણ કરે છે? બી માલિક. સામાન્ય પ્રકારના ભાગીદારીના ધંધામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? સી 20 સભ્યો. જો પેઢી ફડચામાં જાય તો માત્ર પુખ્ત વયના સભ્યોને નાદાર કહી શકાય. તે વ્યવસ્થા સ્વરૂપ એટલે હિન્દુ અભિવ્યક્ત પેઢી. 11મો પ્રશ્ન. ભાગીદારી પેઢીના ફાયદાઓમાં નીચેના કોનો સમાવેશ થતો નથી? કરવેરાનો ઓછો બોજ. ચેપ્ટર નંબર 6. પહેલો પ્રશ્ન. સહકારી મંડળીની સ્થાપના ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ જરૂરી છે? 10 વ્યક્તિઓ. આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણાવી શકાય? ડી કંપનીને. ધંધાકીય વ્યવસ્થાના કયા સ્વરૂપમાં માલિકી અને સંચાલન અલગ નથી? વૈયક્તિક માલિકી. ચોથો પ્રશ્ન. પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટેના હેતુથી કયું વ્યવસ્થા સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે? ડી સહકારી મંડળી. પાંચમો પ્રશ્ન. ખાનગી કંપનીમાં વધુમાં વધુ કેટલા સભ્યોની સંખ્યા હોય છે? ડી 200 સભ્યો. જે કંપની અન્ય કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને બહુમતી સંચાલકોનો નિમણૂકનો આધાર ધરાવતી હોય તો તેવી કંપનીને શાસક કંપની કહે છે. સાતમો પ્રશ્ન. કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ એટલે આવેદનપત્ર. આઠમો પ્રશ્ન. કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ એટલે નિયમનપત્ર. નવમો પ્રશ્ન. કંપનીને ધંધો શરૂ કરાવવા માટે જોઈતી ઓછામાં ઓછી મૂડી એટલે લઘુત્તમ ભરણું. 10મો પ્રશ્ન. જાહેર કંપની પોતાનું નિયમન પત્ર તૈયાર ન કરે તો શું થાય? સી પરિશિષ્ટ 1 લાગુ પડે. ચેપ્ટર નંબર 7. નીચેનામાંથી કયા સ્વરૂપના કર્મચારીઓને સરકારી કર્મચારીઓ નિયમો લાગુ પડે છે? ખાતાકીય સંચાલન. બીજો પ્રશ્ન. સંસદ કે વિધાનસભા ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ એકમને શું કહે છે? સી જાહેર નિગમ. ત્રીજો પ્રશ્ન. આજે પણ વિશ્વમાં સૌથી વધારે રોજગારીની તકો કયું ક્ષેત્ર પૂરું પાડી રહ્યું છે? સી ખાનગી ક્ષેત્ર. ચોથો પ્રશ્ન. ધંધાકીય એકમો પોતાના અરસપરસના હિતોને રક્ષણ માટે જોડાય તેને શું કહે છે? સંયુક્ત સાહસ કહે છે. પાંચમો પ્રશ્ન. જે કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ કેટલું હોય તો તે કંપનીને સરકારી કંપની કહેવાય? 51% કે તેથી વધુ હોય. જ્યારે સમાજની કોઈ વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ ધંધાનું સંચાલન કરે પોતાના નફા માટે કરે ત્યારે તેને શું કહે છે? બી ખાનગી ક્ષેત્ર. ચેપ્ટર નંબર 8. પહેલો પ્રશ્ન. માલિકીના ભંડોળના સંદર્ભમાં નીચેનામાંથી કયું ભંડોળ સાચું નથી? ડી ડિબેન્ચર. બીજો પ્રશ્ન. કંપનીના વિસર્જન સમયે સૌ પ્રથમ કોને નાણાં પરત મેળવે છે? ડિબેન્ચર હોલ્ડરોને. ત્રીજો પ્રશ્ન. દરેક કંપનીએ કયા શેર બહાર પાડવા ફરજિયાત છે? સામાન્ય ઇક્વિટી શેર. ચોથો પ્રશ્ન. ઇક્વિટી શેર મૂડીમાં કેવી જામીનગીરી હોય છે? જોખમી. નીચેનામાંથી કોણ બોનસ શેરના હકદાર બનતા હોય છે? એ ઇક્વિટી શેર હોલ્ડરો. છઠ્ઠો પ્રશ્ન. કંપનીના સાચા માલિકો કોણ છે? ઇક્વિટી શેર હોલ્ડરો. ચેપ્ટર નંબર 9. એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે તેને કયા પ્રકારની દુકાન કહે છે? શોપિંગ મોલ. કઈ દુકાનનું સંચાલન કેન્દ્રીય રીતે થાય છે? સંકળાયેલી દુકાનો. વિતરણની દ્રષ્ટિએ વેપારના કેટલા પ્રકાર છે? 2. કોણ દુકાન કરતાં સસ્તી કિંમતે માલ આપે છે? સી ફેરિયાઓ. કઈ દુકાનોની માલિકી અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય છે? ખાતાવાળી. નીચેના પૈકી કઈ કંપનીની વેબસાઇટ નથી? બિગ બજાર. ચેપ્ટર નંબર 10. આયાતકાર ઓર્ડરમાં જે વિગતો દર્શાવે તે પત્રને કયા નામે ઓળખવામાં આવે છે? ઇન્ડેન્ટ. કયા પ્રકારના વેપારથી હુંડિયામણ પ્રાપ્ત થાય છે? એ નિકાસ વેપાર. નિકાસકારને બદલે બિલ ઓફ લેડિંગ કહે છે? જહાજી કંપની. શોપિંગ ઓર્ડર કોણ આપે છે? તો કે જહાજી કંપની આપે છે. ભારતમાં હુંડિયામણ ઉપર કઈ બેંકનું નિયંત્રણ હોય છે? સી રિઝર્વ બેંકનું. નીચેનામાંથી કયા માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે? વેપારી સંધિઓના. વિદેશ વેપારના સોદામાં નીચેનામાંથી બે બાજુઓ કઈ છે? આયાત નિકાસ. પાર્સલની ઓળખ થાય તે માટે પેકિંગ ઉપર જે વિગત કે નોંધવામાં આવે તેને શું કહે છે? માર્કિંગ. 9મો પ્રશ્ન. વાહન કંપની તરફથી નિકાસકારને માલ મળ્યાની પહોંચ શું બને છે? બિલ ઓફ લેડિંગ કહે છે. 10મો પ્રશ્ન. જકાત મુક્ત માલ હોય તો તેનું પ્રમાણપત્ર કોની પાસેથી લેવાનું હોય છે? જકાત અધિકારી પાસેથી. નીચેના પૈકી કયો નિકાસ પ્રક્રિયા વિસ્તાર નથી? દિલ્હી. ચેપ્ટર નંબર 11. પહેલો પ્રશ્ન. કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ કંપની માટે સામાજિક જવાબદારી નિભાવવી કાયદા દ્વારા ફરજિયાત બનેલ છે? ડી. જે કંપનીનો વાર્ષિક ઉથલો ₹1000 કરોડ હોય. બીજો પ્રશ્ન. સામાજિક જવાબદારીના સંદર્ભે બજારનો રાજા કહેવાય છે? બી ગ્રાહક. ત્રીજો પ્રશ્ન. અશ્લીલ કે રંગભેદ જેવા ખ્યાલોનું જાહેરાતમાં નિરૂપણ ન કરવું એ ધંધાની ડી
સામાજિક જવાબદારી છે. ચોથો પ્રશ્ન, ધંધાકીય નીતિમત્તાનો અમલ કેવી રીતે થાય છે? સી, સ્વૈચ્છિક રીતે. માનવીના નૈતિક વ્યવહારોનું અર્થઘટન કરતું શાસન એટલે નીતિશાસ્ત્ર. છઠ્ઠો પ્રશ્ન, ધંધાકીય એકમ સ્પર્ધામાં ટકી જો તેની કિંમત બી વાજબી હોય ત્યારે. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળીએ આપણે નવા વિડીયોમાં. ટેક કેર એન્ડ બાય બાય.